હાર્દિક પટેલ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, સીધા ત્યાં જઈશું. અને હું તમામ સંત મહાત્માઓનું નમસ્તક વંદન સાથે આદર સન્માન કરતો હોઉં છું. અને એ જ અનુસંધાને આજે અમારા તાલુકાના, અમારા સમાજના, અમારી સાથે જોડાયેલા તમામ સાધુ સંતોને અહીંયા પધરામણી કરાવી છે. નૌતમ સ્વામીજીએ એમની લાગણીથી, કેમ કે હિન્દુ સંસ્કૃતિ સાથે જોડાયા છે, હિન્દુ ધર્મના વડા છે, તો સ્વાભાવિક છે એ એમની લાગણી, મારા પ્રત્યેનો પ્રેમ એ જાહેર કરી શકે. આજે અહીંયા ભગવાન રામની મૂર્તિનું સ્થાપન થયું છે. મેં ભગવાન રામને મારા હાથની અંદર, મારા ઘરથી લઈને અહીંયા સુધી હું લઈને અહીંયા મેં એને બેસાડ્યા છે. એટલે મારે ક્યાંક ને ક્યાંક એક વાત તો સાબિત કરવાની નથી કે હું કોણ છું. મેં પહેલાં પણ કહ્યું છે કે રઘુવંશ કુલ લવકુશનો સંતાન છું, એટલે મારાથી મોટો હિન્દુ કોઈ ન હોઈ શકે. એટલે મારે એ બાબતે સાબિત કરવાની કે આવશ્યકતા નથી કે મારે સાબિત કરવું પડશે. મેં પહેલાં પણ કહ્યું, આથી 15 દિવસ પહેલાં પણ. અને અમે લોકો વર્ષોથી ભગવાન રામની ધૂન હોય, હનુમાનજીની ધૂન હોય કે પછી સુંદરકાંડના પાઠ હોય, સતત એ ધાર્મિક પ્રક્રિયા સાથે અમારો પરિવાર, અમારો સમાજ અને હિન્દુ સંસ્કૃતિ તરીકે અમે જોડાયેલા છીએ. હાર્દિકભાઈ, અમારે એવું કહ્યું છે કે હાર્દિક કોંગ્રેસ પાર્ટીનો અભિન્ન અંગ છે, પરંતુ હાર્દિક પટેલ જે સતત છેલ્લા અનેક દિવસો ટ્વીટ કરતા હતા, એક પોતાની નારાજગી પ્રગટ કરતા હતા અને પ્રદેશ નેતૃત્વ પર સવાલ કરતા હતા. આજે આખું પ્રદેશ નેતૃત્વ આપણી સમક્ષ આપણા સપોર્ટમાં હાજર રહ્યું. દેખો, સ્વાભાવિક છે કે સુખ દુઃખના સાથી બનવું એ દરેક વ્યક્તિત્વ માટે બહુ મહત્વનું હોય છે. માત્ર ભાજપ કોંગ્રેસ ક્યારેય કોઈ વ્યક્તિના સુખ દુઃખના સાથી બનવા માટે કોઈ પક્ષ મહત્વનો નથી હોતો. તમારે જ્યારે કોઈનો સુખ દુઃખનો સાથી બનવું હોય તો તમારામાં માનવતા કેટલી છે, તમારામાં એ વ્યક્તિ પ્રત્યેનો પ્રેમ કેટલો છે, આદર કેટલી છે, એ બતાવવાનો પ્રયાસ થતો હોય છે. આજે આ સુખ દુઃખના પ્રસંગ હતો ને એની અંદર પાર્ટીના અમારું વરિષ્ઠ, હું એ પાર્ટીનો વર્કિંગ પ્રેસિડેન્ટ છું, હું કાર્યકારી પ્રમુખ છું. એટલે મારી હજુ પાર્ટીના તમામ આગેવાનોનો આગતા સ્વાગતા કરવાનું, એનું સન્માન કરવાનું એ મારી ફરજ બને છે. અને સૌ લોકો આવ્યા, મને ખૂબ આનંદની વાત છે. વ્યક્તિગત એમનો વિરોધ હોઈ શકે, અલગ મુદ્દે હોઈ શકે, અલગ મતભેદ હોઈ શકે, પણ ધાર્મિક પ્રસંગની અંદર એ મતભેદ ન હોય, એમનો મારે માન સન્માન કરવાનું. અને મેં પહેલાં પણ કહ્યું કે મારો વ્યક્તિગત કોઈની સાથે મતભેદ હશે તો એ બેસીને હું સુલઝાવી દઈશ. કારણ કે મારો હેતુ ગુજરાત રાજ્યના 6.5 કરોડ લોકો છે, એની સુખાકારી, એની સમૃદ્ધિ માટે કામ કરવું એ મારો પ્રયાસ રહ્યો છે. અને આપણે જોયું હશે કે જેટલા પણ સ્વામી આવ્યા, જેટલા પણ સંતો આવ્યા, જેટલા પણ મહાત્માઓ આવ્યા, એને પોતાની વાતમાં શું વાત રાખી કે વિરમગામનું કલ્યાણ થાય, અમદાવાદ જિલ્લાનું કલ્યાણ થાય, ગુજરાત રાજ્યનું કલ્યાણ થાય, ગુજરાત રાજ્યના લોકો સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરે. અને એ જ અમારા સૌનો હેતુ છે. અને એ હેતુ અને એ ધ્યેય ઉપર અમે આગળ વધીશું. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધીના નેતૃત્વમાં 2022માં હાર્દિક પટેલ મહત્વની ભૂમિકા ભજવશે વિધાનસભા. હું એ જ ભજવવા માંગુ છું. મેં એવું તો કહ્યું નથી કે ફલાણું મને આપી દો. મેં એવું કહ્યું કે મને કામ આપો, અને ચોક્કસ પાર્ટી તરફથી એ કામ મળશે તો 100% 110ની સ્પીડે ચાલતી ટ્રેનની જેમ કામ કરીશ. કેવું કામ માંગ્યું? તમે કેવું કામ માંગ્યું? અને કોંગ્રેસના નેતાઓના નિવેદન પરથી એવું લાગ્યું કે ઘીના ઠામમાં ઘી પડી ગયા. કેમ ન પાડવું જોઈએ? પાડવું જ જોઈએ. એ જ પાર્ટીનો, એ જ વ્યક્તિત્વનો, એ જ સાથીદારોનો તો મહત્વ અંગ રહ્યું છે કે જ્યારે કોઈ નારાજગી હોય તો સાથે બેસીને સુલઝાઈ દેવી જોઈએ. સારી વાત છે જો એવું માનતા હોય કે ઘીના ઠામમાં ઘી પડી ગયું છે તો હું પણ એ જ પ્રક્રિયામાં આગળ વધીશ. સવાલ બહુ સિમ્પલ છે કે ગુજરાત રાજ્યના હિત માટે આપણે સૌએ જે સાથે મળીને કામ કરવું છે એમાં કેટલી સરળતાથી, કેટલા સહયોગથી આપણે આગળ વધી શકીએ એ જ પ્રયાસ આપણે આવનારા દિવસમાં કરવાનો. કરીશું, નહીં થયું હોય તો કરીશું. આજે થઈ ગઈ એવું માનો. कहाँ लगा आपको? ना कोई मंच था, ना कोई मंच पे कोई नेता बैठा था, और राजकीय एजेंडा कहाँ आपको दिखा? यहाँ तो साधु महात्मा आए थे, और मैं जिस संस्कृति से आता हूँ वहाँ तो हम साधु महात्मा को माथे पे बिठा के निकलते हैं. हमने यहाँ किसी भी राजनेता को माथे पे नहीं बिठाया. हम तो साधु महात्मा और धर्म के आधार पर चलना चाहते हैं. और हम सब का, चाहे कोई हिंदू हो, चाहे कोई मुसलमान हो, सब लोग धर्म के आधार पर ही तो आगे बढ़ रहे हैं. हार्दिक, सीएम અને સીઆર પાટીલ નથી આવ્યા તો તમારું શું? बीजेपी के कई नेताओं को इनवाइट भी किया है. देखिए, बहुत सिंपल चीज़ होती है. आप जब कोई धार्मिक कार्यक्रम करते हैं तो सब लोगों को इनवाइट करना पड़ता है. हम पारिवारिक सामाजिक जीवन में हैं. हमने 7 साल के जीवन में कुछ पद नहीं, प्यार पाया है. और वो प्यार किसी ने प्यार से भी दिया है और किसी ने नफरत से भी दिया है. तो हमारी जिम्मेवारी बनती है कि हम सब लोगों को इनवाइट करें. उनका आना न आना, देखिए 2 चीज़ होती है. जो हमारे साथ बैठता है, जब उसको हम इनवाइट करते हैं तो उसको 10 बार फ़ोन करते हैं कि तू आने वाला है या नहीं आने वाला.
लेकिन जब हमारे सामने वाला कोई व्यक्ति और जब उसको इनवाइट करते तो उसको 10 बार नहीं पूछा जाता कि तुम आने वाले या नहीं आने वाले, उसको इनवाइट किया जाता है, उसका क्या भाव है उस पर सब व्यक्त रहता है। इस तरीके से कांग्रेस के नेताओं की आज हाजिरी यहाँ पर रही, आपको लगता है कि ये मामला सुलझ जाएगा हार्दिक? मामला ही नहीं है, मामला देखिए दो चीजें, मामला बनाया जाता है और उसको सुलझाया जाता है। मैंने कोई मामला सुलझाया भी नहीं और बनाया भी नहीं, मैंने तो सही चीज कही। और परिवार में जब आपका बेटा या आपका बड़ा कोई गलती कर रहा है और अगर आप उसको मुंह पे नहीं बोलोगे तो बिगड़ जाएगा। मान लीजिए कि मेरे परिवार में कोई नुकसान कर रहा है तो मुझे उसको बोलना पड़ेगा, यार साथ मिलकर काम करें। पार्टी है मेरी, मैं पार्टी का हिस्सा हूँ और मैं चाहता हूँ कि हमारी पार्टी आगे बढ़े, लोगों की सेवा करे, और वही काम हम करने वाले हैं। थोड़ी नाराजगी होती है, थोड़ी चर्चाएं होती है, उस चर्चाओं का समाधान बहुत जल्द हो जाएगा, मुझे भरोसा है, क्योंकि ये गांधी की पार्टी, सरदार की पार्टी है। आशा रखता हूँ जल्द से जल्द इसका निराकरण हो जाएगा और आने वाले दिनों में इस प्रदेश की जनता के लिए, इस प्रदेश के हितों के लिए बड़े जोरों से लड़ेंगे, बड़े जोरों से आगे बढ़ेंगे। और मुझे भरोसा है कि जितनी भी नाराजगी होती है वो कहीं ना कहीं छोटी मोटी गलत फहमियों के कारण होती है, उसको निकाल देंगे। પ્રશાંત કિશોરે કોંગ્રેસ સાથે કામ કરવાની ના પાડી છે, આ મામલે શું કહો છો? પ્રશાંત કિશોરે કોંગ્રેસ સાથે કામ કરવું જોઈએ કે ના કરવું? देखिए, प्रशांत किशोर की जो चर्चा है पिछले कई दिनों से चल रही है। प्रशांत किशोर इज नॉट पॉलिटिशियन, मैंने पहले भी कहा है ये बात। प्रशांत किशोर एक स्ट्रेटेजी मेकर है जो चुनावों को बनाता है, बिगाड़ता है, उसका काम प्रशांत किशोर का ये होता है। और मान लीजिए कि उसकी पार्टी में आने के लिए पार्टी के वरिष्ठ नेताओं से जो चर्चाएं चल रही थी उसमें क्या हुआ क्या नहीं, उससे मुझे कोई फर्क नहीं पड़ता, या फिर उसमें मैं ज्यादा समझना नहीं चाहता। लेकिन दोनों की तरफ से क्या हुआ होगा, क्या जानना होगा, वो रणदीप सुरजेवाला जी ने ट्वीट करके अपने आप खुद ईमानदारी से बता दिया। लेकिन हार्दिक देखिए, सीआर पाटिल और सीएम को भी आपने इनवाइट किया था, वो नहीं आए, आप उसके बारे में कुछ कहना चाहते हैं? नहीं आए तो मुझे क्या दुख लगेगा, समझिए। दो चीज है, ये जितने भी विरमगाम, जितने विरमगाम के लोग खड़े हैं यहाँ पर, दो फायदा हुआ। यहाँ ऐसी हवा चली थी, सीएम आने वाला है, रोड अच्छे हो गए, हमारी सोसाइटी पूरी साफ हो गई। चलिए, एक सीएम से अभी नहीं आए फिर भी इतना फायदा है। फ्यूचर में किसी और कार्यक्रम में जब आएंगे तो मैं चाहता हूँ कि मेरा विरमगाम दूसरों की ब्लॉक की तरह या दूसरे तालुका की तरह भी बेहतरीन और बढ़िया बने। हार्दिक भाई, जिग्नेश का अरेस्ट हुआ है, उसको लेकर आप क्या कहेंगे? उसको लेकर क्या आप कुछ और काम करेंगे आगे, क्या होने वाला है? क्यों नहीं करेंगे, क्या करेंगे? मैं भी अरेस्ट हुआ हूँ कई बार, मैं भी 9 मैं तो 10 महीना जेल में रहा हूँ, 32 केस मुझ पर लगे हैं। और मेरा ये मानना है व्यक्तिगत रूप से कि एक ट्वीट पर अगर आप दूसरी स्टेट की पुलिस उसको अरेस्ट करती है तो ये लोकतंत्र में इसको स्वीकार नहीं किया जा सकता। इस पर कहीं ना कहीं राष्ट्रीय आयोग जो है एससी विभाग का, उसने भी नोटिस गुजरात सरकार को भेजा है। स्वाभाविक है कि इस पर कुछ सजेशन होंगे, कुछ समाधान होगा, तभी आने वाले दिनों में मैं मानता हूँ कि जिग्नेश को जल्द से जल्द रिहा किया जाए। और इसीलिए कांग्रेस पार्टी के यूथ कांग्रेस से लेकर सब लोग उसकी रिहाई के लिए प्रोटेस्ट कर रहे हैं। थैंक यू। आपकी अब कांग्रेस से नाराजगी खत्म हो गई है? खत्म हो जाएगी ना, बैठ जाएंगे तो खत्म हो जाएगी। आज मान लीजिए कि वो आए, उन्होंने पहल की है, तो बिल्कुल हम बैठकर उस पर बातचीत करेंगे। और हम चाहते हैं कि देखिए 6 महीना बचा है, विपक्ष की भूमिका क्या होती है, लोकतंत्र क्या कहता है कि सरकार जितनी पावरफुल उतना विपक्ष पावरफुल होना चाहिए। तो बस हम वही करते हैं कि हम जनता की उम्मीदों पर खरा उतरे। તમે કહી રહ્યા હતા કે કેટલાક નેતાઓ મને કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે, આપે પણ ટ્વીટ કરીને નેતાઓ કોણ છે? આ નેતા ગુજરાતના કોણ છે કોંગ્રેસના? ભરત હતું તો બરાબર જેવું આપ કહો છો. કે મેં પહેલા પણ આ બાબતે ચર્ચા કરી દીધેલી છે। હવે આજનો ધાર્મિક કાર્યક્રમ છે, આટલું બધું કહી દીધું, આટલું બધું સારું કીધું। હવે એનો મતલબ એવો નથી કે છેલ્લે છેલ્લે આપણે કંઈક નવી વાત ચર્ચા કરી દઈએ। મેં કહ્યું કે બેસીને પ્લાન કરીશું રાજ્યના હિત માટે, અને આજના ધાર્મિક કાર્યક્રમમાં જે પણ લોકો આવ્યા છે એમનું સ્વાગત કરું છું। हार्दिक, नरेश पटेल को लेकर क्या कहेंगे? नरेश पटेल को राजनीति में आना चाहिए या नहीं आना चाहिए, क्योंकि उनकी राजनीति को लेकर काफी सारी चर्चा बिल्कुल आना चाहिए, बिल्कुल आना चाहिए। अगर इस राज्य के हितों के लिए आप कुछ करना चाहते हैं, इस राज्य की उन्नति के लिए, उसकी प्रगति के लिए कुछ करना चाहते हैं, तो नरेश भाई को भी आना चाहिए। और नरेश भाई जैसे कई लोग हैं जो छोटे छोटे गांवों में काम करते, जिलों में काम करते, अपने समाज का काम करते, सबको आना चाहिए और एक मंच पर आकर इस राज्य के हित के लिए एक नई पुकार के साथ, एक नई क्रांति के साथ आगे बढ़ना चाहिए।